હાલો, કેમ છો મિત્રો? હું છું આપનો મિત્ર મહિપત દુધરેજિયા અને આપણી દુધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે જીરામાં દવાનો છંટકાવ કરવાનો છે. તો કઈ કઈ દવા છાંટવી છે એ તમામ માહિતી તમને આપવાની છે. એ દવા પણ તમને બતાવું કઈ કઈ દવા છે. તો મિત્રો, આપણે 8-10 દિવસ પહેલાં ગુરુ દવાનો છંટકાવ કર્યો હતો. એનું રિઝલ્ટ બહુ જ સારું મળ્યું છે અને એનો વિડીયો પણ આપણા ચેનલની અંદર નાખેલો જ છે. જો ન જોયો હોય તો એ જોઈ લેજો. અને આપણે તમામ ખેતીવાડીના વિડીયો મૂકવી જ છે મિત્રો. તો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો. તો ચાલો પહેલાં તમને હું આપણું જીરું બતાવું, કેવું આપણું જીરું છે અને કઈ કઈ દવા છાંટવી છે એ પણ બતાવું. તો ચાલો આપણે જીરું જોઈ લઈએ. જુઓ મિત્રો, આપણું જીરું આવું છે. હવે ક્યારા બધા લીલકાવા મીંડા છે અને 35-37 દિવસનું જીરું થયું છે આપણું. જુઓ, કુણપ પણ બહુ મસ્ત થઈ ગઈ છે. અને આજે આપણે આમાં 3જો રાઉન્ડ દવાનો પાડવી છે. તો અત્યારે આપણે મોલાઈની અને એડવાન્સમાં આપણે સુકારાની એ દવા આપી છે. તમે જોઈ શકો છો મિત્રો જીરું. તો મિત્રો, આપણે દવાની અંદર આ તમે જોઈ શકો છો ધાનુકાનું જેનેટ. જો ધાનુકાનું જેનેટ જે ફૂગનાશક આવે છે. આ આપણે સુકારા સામે પણ કામ કરે અને જાંબુડિયું જીરામાં કદાચ હોય તો એ પણ વયું જાય. એનું માપ છે 40 ml, એક પંપે 40 ml. અને એની સાથે આપણે આ સ્પેરડિન જેનું માપ 10 ml છે. આ આપણે મોલા માટે આપીએ છીએ. મોલો એવો છે નહીં, પણ આ હવામાન વાદળછાયું છે એના હિસાબે કદાચ આવવાની શક્યતા રહે. તો કોટેવાનું આપણે સ્પેરડિન અને સાથે આપણે આ કુણપનું ગ્રીન ગોલ્ડ એ આપીએ છીએ. એમાં જુઓ, હુમિક એસિડ 22%, પછી એમિનો એસિડ 5%, ફુલવિક એસિડ 5%. તો આ આપણે 40 mlનું આનું માપ છે. તો વિકાસ માટે ગ્રીન ગોલ્ડ આપીએ છીએ. અને એની સાથે આપણે એક આ પડી જીબ્રાલિક એસિડ 40% WSG. આ આપણે જીરાનો ગ્રોથ કરવા માટે. તો એક આપણે આ આપીએ. તો આટલી વસ્તુ આપણે આ 3જા ડોઝની અંદર આપીએ છીએ. તો મિત્રો, આપણે 10 પંપની દવા બનાવવાની છે. તો આ ડોલની અંદર આપણે 10 પંપની દવા બનાવી નાખશું અને પછી આપણે એનું જે કંઈ આમાં માપ રાખશું એ માપ આપણે પંપની અંદર નાખીશું. એરડા મિત્રો પાછળ દેખાય છે કારણ કે અહીંયા બંબો પડે છે, એટલે દવા છાંટવાનું આપણે પંપ ભરવાનું અહીંયા રાખ્યું છે. જીરું બાજુમાં છે એટલે અહીંયા એરડામાં બેઠો છું. તો આપણે ચાલો દવાનું માપ કરી લઈએ. આપણે જે કાંઈ માપ રાખવું એ આ લીટરીઓ આપણે ડબલું છે એ પાણીનું ભરીને અને આ 10 ડબલામાં પાણી નાખી દઈએ. અને જો તમારે પાવડર વધારે નાખવાનો હોય તો 9 ડબલા પાણી લેવાનું, એટલે 10 પંપનું આપણે કમ્પ્લીટ થઈ રહે. 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો મિત્રો, આપણે 10 ડબલા પાણી લઈ લીધું છે અને એની અંદર આપણે આ
દવા નાખી દઈશું. આપણે જે 10 ડબલા પાણી લીધું છે એમાં આપણે આ જીબ્રાલિક પહેલાં નાખી દઈશું. એ 10 પંપનું જ છે એટલે આપણે બધું એમાં નાખી દઈએ અને બરાબર એને હલાવી નાખીએ. પછી આપણે આનું માપે 10 ml છે અને 80 ગ્રામની સીસી છે, તો આના પણ 10 પંપ જ થાય છે એટલે એ પણ આપણે એમાં બધું નાખી દઈએ. પછી આ સીસીને બરાબર આપણે હલાવી અને નાખી દેવી પાણી. તો મિત્રો આપણે આ 2 દવા ડોલમાં બનાવી નાખી છે અને બીજી જે આ 2 દવા છે એ આપણે પંપમાં ઉપરથી આપી દઈશું. બધી દવા આપણે મિક્સ નથી કરતા. આપણે પંપ ભરવાનું મિત્રો ચાલુ કરીએ છીએ. તો આ 1 ડબલું આ જે દવા બનાવેલી છે એ નાખીએ છીએ અને 40 ml આ દવા ગમે ત્યારે મિત્રો હલાવીને જ નાખવી. તો 40 ml નાખી છે. આપણે દવા નાખી દીધી, હવે પંપ ભરી લેવી. તો ભલે ચાલો મિત્રો, જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે મિત્રો. અને આનું રિઝલ્ટ પણ કેવું આવે છે એ પણ આપણે આગલા વિડીયોમાં બતાવશું મિત્રો. તો આપણી ચેનલમાં બન્યા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આપણે એક વિડીયો મૂકવી જ છે, દવાના, ખાતરના, પાણીના બધા જ વિડીયો આપણે મૂકીએ છીએ. તો આપણી ચેનલમાં બન્યા રહેજો, જેથી કરીને નવી ખેતીવાડીની માહિતી તમને મળતી રહે મિત્રો. તો રજા લઈએ. જય જવાન, જય કિસાન.